Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection, semester 7 subjects and chapter 2, overcurrent protection of transmission line. Okay, અત્યારે આપણે લાસ્ટ ફેઝમાં છીએ. વી આર ઇન ધ લાસ્ટ ફેઝ ઓફ ધ જનરલ આપણા જે પણ કેરેક્ટરિસ્ટિક છે આપણી રિલેઝની બધી વાત કરવાની. ઓકે, અને હવે આપણે મેઇન ટોપિક ઉપર વાત કરવાની છે, મીન્સ કે કરંટ સેટિંગ એન્ડ ટાઈમ સેટિંગ. ઓકે, અને કરંટ સેટિંગ અને ટાઈમ સેટિંગના જે પણ એને એક વ્યાખ્યાની રૂપે મીન્સ કે આપણે એઝ અ ડેફિનેશન 3 કે 4 માર્કમાં પૂછાતું હોય છે જસ્ટ ઇન્ટ્રોડક્શન માટે. ઓકે, શોર્ટ નોટ ટાઈપ જે પણ આપણે 3 માર્કના કે 4 માર્કના ક્વેશ્ચન હોય છે ને એમાં આ કરંટ સેટિંગ ટાઈમ સેટિંગ વિશે પૂછાતું હોય છે. તો આપણા માટે આજનું લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો શાંતિથી આપણે આજે જોઈએ. તો કરંટ સેટિંગ એન્ડ ટાઈમ સેટિંગ વિશે વાત કરીએ. સૌથી પહેલાં જ આપણે કરંટ સેટિંગ વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો કરંટ સેટિંગ શું છે તો થોડું અહીંયા આપણે લઈ લઈએ. ઓકે, ચલો હવે દેખાશે તમને. રાઈટ, ચલો તો આપણે ચર્ચા કરીએ કરંટ સેટિંગ. વોટ ઇઝ કરંટ સેટિંગ ઇન અવર રિલે? તો જે આપણી અહીંયા તમે કન્સ્ટ્રક્શનમાં તો આપણે વાત કરી હતી કે ભાઈ ઈ શેપ અને સી શેપ આપણા જે હોય છે એમાં જે ફર્સ્ટમાં જે આ જે આપણી જે કોઇલ છે, ઓકે, એની અંદરથી આપણે ટેપિંગ આપવાનું છે. સિમ્પલ જે આપણે ટ્રાન્સફોર્મરમાં ટેપિંગ આપીએ ને સેમ વસ્તુ છે કરંટ સેટિંગ. ઓકે, અને ટેપિંગ આપીએ અને ટેપિંગનું બ્રિજ આપણે અહીંયા જે આ જે કહેવાય ને બ્રિજ કહેવાય. ઓકે, અને એમાં અહીંયા આપણે સેટિંગ કરી શકીએ કે ભાઈ કઈ જગ્યાએ મારે કનેક્ટ કરવું છે. તો અહીંયા આપણને 150 કનેક્ટ કરીને આપ્યું છે. ઓકે, તો દેટ્સ અ 150. અહીંયા જો બ્લેક નોબ છે, બાકી બધા વ્હાઇટ હશે. ઓકે, ઇલેક્ટ્રિક કનેક્શન છે. તો જોઈએ આપણે ધ અરેન્જમેન્ટ શુડ બી પ્રોવાઇડેડ ઇન ધ રિલે. ધ અરેન્જમેન્ટ શુડ બી પ્રોવાઇડ ઇન ધ રિલે ટુ એડજસ્ટ અ કરંટ. તો મીન્સ કે આ સેટિંગ કેમ આપવામાં આવે છે કે ભાઈ રિલેનો કરંટ એડજસ્ટ કરવા માટે આ સેટિંગ આપવામાં આવે છે. અને ધીસ અરેન્જમેન્ટ ઇઝ કોલ્ડ કરંટ સેટિંગ. ઓકે, ચલો તો કરંટ સેટિંગ માટે છે ધ ડિફરન્ટ ટેપિંગ આર ટેકન. શું આપણે ટેક કરવાનું છે? ડિફરન્ટ ટેપિંગ લેવાના. શું લેવાનું છે? ટેપિંગ. ઓકે, તો ડિફરન્ટ ટેપિંગ આર ટેકન ઇન ધ રિલે કોઇલ. તો આપણી શું છે? આપણી રિલે કોઇલ છે. શું છે? રિલે કોઇલ. અને એમાંથી શું લેવાનું છે? આપણે ટેપિંગ લેવાના છે મિત્રો. યસ, એમાંથી આપણે ટેપિંગ લઈશું ફ્રોમ ધ રિલે કોઇલ. અને આ ટેકન ટુ ધ પ્લગ બ્રિજ. અહીંયા આપણે બ્રિજ બનાવ્યો છે. પ્લગ બ્રિજમાં ધ પર્સન્ટેજ ઓફ ધ કરંટ ઇન રિટર્ન ઇન ધ બ્રિજ મીન્સ કે અહીંયા આપણે કનેક્ટ કરશું તો 50% કરંટ જશે. 75, 100, 125, 150, 175, 200 મીન્સ કે આપણે 25-25ના ગાળા ઉપર આપણે બ્રિજ બનાવ્યા. બ્રિજ ઉપર પોઈન્ટ આપેલા છે. ઓકે, ચલો રેડી દેખાય છે ને હવે? સારું, યસ, ચલો. અને ધીસ સેટિંગ, હવે આ જે સેટિંગ છે ધીસ સેટિંગ ઇઝ ફોર અ ઓવર કરંટ રિલે. તો પછી એમાં જે 25 અહીંયા આપણને આપેલું છે ઓવર કરંટ રિલે માટે આપેલું મીન્સ કે 50થી લઈને 200 સુધીના ટેપિંગ છે. એમાં 25-25ના સ્લોટ છે. તો 50 to 200% આપણને સ્ટેપ છે એમાં 25ના. હવે જો આ જ સેટિંગ જો આપણે અર્થ ફોલ્ટ રિલે માટે હોત, અર્થ ફોલ્ટ રિલે માટે, તો અહીંયા આપણે શું કરીએ? 10 to 70 અને એના જે સ્ટેપ છે એ આપણે કેટલાના રાખે? 10ના સ્ટેપ રાખે જો અર્થ ફોલ્ટ માટે હોય. અહીંયા ઓવરકરંટ માટે એટલે આપણે 25 લીધા છે. એન્ડ ધીસ સેટિંગ ઇઝ એક્સપ્રેસ ઇન ધ પર્સન્ટેજ ઓફ ધ ફૂલ લોડ સેટિંગ ઓફ ધ સિટી ફોર ધ રિલે. મીન્સ કે આ જે પર્સન્ટેજ છે જે આ શું બતાવી રહ્યા છે? 25% શું, 50% શું? તો એ કહે છે કે ધીસ સેટિંગ ઇઝ એક્સપ્રેસ ઇન ધ પર્સન્ટેજ ઓફ ધ ફૂલ લોડ સેટિંગ ઓફ ધ સિટી મીન્સ કે સિટીનું સેટિંગ બતાવી રહ્યું છે રિલેનું. ઓકે, ચલો હવે આગળ વધીએ એમાં જ. હવે આ જે છે આપણા જે સેટિંગ્સ છે, ઓકે, એનાથી જે ડિસ્કનું રોટેશનમાં શું ફેર પડે છે? ઓકે, આપણે કીધું કે ભાઈ આનાથી ઓપરેટિંગ ટાઈમમાં ફરક પડે. તો એ કેવી રીતે ફરક પડે? જે ડિસ્ક કેવી રીતે આ જે અહીંયા ડિસ્ક આપણને આપી છે એના રોટેશનમાં શું ફરક પડે? આ સેટિંગ આપણે ચેન્જ કરી દો એના ઉપર આપણને કહે છે. તો જો ધ ડિસ્ક સ્ટાર્ટ ઓપરેટિંગ વેન ધ કરંટ એક્સીડ ધીસ સેટિંગ. હવે આપણે જે સેટિંગ કર્યું છે એનાથી જો થોડું પણ વધશે કરંટ રેટિંગ તો તરત આપણી ડિસ્ક છે એ ઓપરેટ થશે. અને ડિસ્ક ઓપરેટ થશે એટલે જ્યારે પણ ડિસ્કના કોન્ટેક્ટ અડશે, પેલા જે ફિક્સ કોન્ટેક્ટ ને મૂવિંગ કોન્ટેક્ટ સાથે અડશે એટલે આપણા કોન્ટેક્ટ ક્લોઝ થશે અને આપણી રિલે ઓપરેટ થઈ કહેવાય. ઓકે, રેડી, ચલો. ધ પ્લગ ઇઝ ઇન્સર્ટેડ ઇન ધ બ્રિજ ટુ સિલેક્ટ ધ સેટિંગ. હવે આપણે અહીંયા આપણે સેટિંગ સિલેક્ટ કરવું હોય તો ત્યાં આગળ આપણે પ્લગ એડ કરવો પડે. હવે અહીંયા આપણને જસ્ટ એક એક્ઝામ્પલ ગણીને આપ્યું છે કે ભાઈ કઈ રીતે આનું કેલ્ક્યુલેશન હોય. તો જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ લેટ અસ સપોઝ દેટ ધ સેટિંગ ઓફ ધ ઓવર કરંટ રિલે ઇઝ 150. આપણે અહીંયા કેટલું રાખ્યું હતું મિત્રો? જો 150 આપણે સેટિંગ રાખ્યું છે. અને ધ સિટીનો રેશિયો કેટલો છે? 500/5. હવે એનાથી શું 500 એમ્પિયરનો કરંટ હોય તો 5 એમ્પિયરમાં ફ્યુરી એનો રેશિયો છે 500/5. ઓકે, નોર્મલી સિટીનું સેકન્ડરી જે છે રેટિંગ, નોર્મલી સિટીનું જે સેકન્ડરી રેટિંગ છે નોર્મલી 5 એમ્પિયર રહેતું હોય છે, કાં તો 1 એમ્પિયર હોય. પણ જસ્ટ આપણે વધારે 5 એમ્પિયર ઉપર લઈએ છીએ તો 5 એમ્પિયરનું એનું સેકન્ડરી રેટિંગ છે. ઓકે, ચલો
હવે સોરી, ધીસ ઇઝ ધ રેટેડ સેકન્ડરી કરંટ. મેં તમને કીધું એમ કે સેકન્ડરીનું રેટિંગ 5 એમ્પિયર હોય છે અને ટેપિંગ આપણે લીધું છે 150. ઓકે, હવે મારે શોધવો છે પિકઅપ કરંટ કે જ્યારે મારી રિલે ઓપરેટ થાય. ઓકે, તો પિકઅપ કરંટ માટે શું કરવું પડશે? પિકઅપ કરંટ માટે આપણું જે પણ સેટિંગ છે 150% ઇન્ટુ સેકન્ડરીનું કેટલું છે 5 એમ્પિયર. હવે ટકાકાર નાખું તો નીચે ડિવાઈડ બાય 100, એક જતો રહ્યો. 15 15 5 જા 75 ડિવાઈડ બાય 10, 75 ડિવાઈડ બાય 10 કરશું એટલે 7.5 આવી જશે. ઓકે, સો ધ વેલ્યુ ઓફ ધ પિકઅપ કરંટ બીકમ કેટલી થશે? 7.5 એમ્પિયર. કેટલી થશે? 7.5 એમ્પિયર. ઓકે, ચલો તો આ પિકઅપ કરંટ આવી ગઈ. મીન્સ કે એનો મતલબ શું થયો તો એને સમજીએ કે 7.5 એમ્પિયર શું છે. હિન્સ ધ રિલે ડિસ્ક વિલ સ્ટાર્ટ મૂવિંગ વેન ધ રિલે કરંટ બીકમ 7.5 એમ્પિયર ઓર મોર. મીન્સ કે 7.5 એમ્પિયર કરતાં વધારે રિલે કોઇલમાં કરંટ જશે તો રિલે ઓપરેટ થશે. ઓકે, હવે આ છે એ 7.5 શું છે? એ રેશિયોવાળું છે. આપણે 500/5 રેશિયો યુઝ કરીએ તો સીટીનો એકચ્યુઅલ ફોલ કરંટ કેટલો હશે? તો એકચ્યુઅલ સિસ્ટમમાં ફોલ કરંટ થોડો વધુ હશે, થોડો એટલે કે વધારે હોય છે. ઓકે, તો જો this means the relay will operate when the fold current, relay will operate when the fold current. તો ફોલ્ડ કરંટની વેલ્યુ શોધવી હોય, તો મારે જોશે 500. ઓકે, 500 ઇન્ટુ 5 કરવાના છે ઇન્ટુ મારો 150% રેશિયો. હવે 50% નીકાળો તો નીચે ડિવાઈડ બાય 100 આવશે. હવે આનું સોલ્યુશન કરશો એટલે તમને મળશે 3750. અહીંયા ભૂલથી 75 લખાઈ જાય, અહીંયા આગળ 3 આવશે. એટલે 3750 એમ્પિયર કરંટ. તમે વિચારો નોર્મલ ફોલ કરંટ કેટલો છે? 3750, પણ સીટીનો રેશિયો યુઝ કર્યો છે એટલે રિલે કોઇલમાં કેટલો કરંટ જશે? ઓનલી 7.5 એમ્પિયર. એટલે રિલે કોઇલ માટે 7.5 એમ્પિયર છે અને ફોલ કરંટ 3750 એમ્પિયર છે. બંને સેમ થશે. સેમ એટલે એક છે જે 3750 એ આપણો એકચ્યુઅલ ફોલ્ડ કરંટ છે અને 7.5 એ રેશિયો સાથેનો છે, રેશિયા પછીનો છે. 7.5 એ રિલે કોઇલનો છે. ઓકે, આપણે સીટી એટલા જ માટે યુઝ કરીએ છીએ કે આપણે નાની રિલે બનાવી શકીએ. કેમ? કારણ કે જો હવે વિચારો 3750 એમ્પિયરની આપણે રિલે બનાવી તો કેવડું મોટું કન્સ્ટ્રક્શન થાય, કેવડું મોટું ઇન્સ્યુલેશન જોઈએ. ઓકે, એટલે આપણે સીટી વાપરે છે એટલે 7.5 થઈ જાય. ઓકે, આપણને તો બેનિફિટ થવાનો જ છે. સાદી ભાષામાં કહું તો હું તમને એવું કહું કે ધારો કે તમે 10 કિલોમીટરનો રોડ તમારા ચોપડામાં દોરો, તમે શું કરશો? તમે પણ રેશિયો યુઝ કરશો. કેવી રીતે દોરશો કે સાહેબ એ આ લીટી છે, જોઈ લો, આ રીતે દોરશો તમે. ઓકે, આ 10 સેન્ટીમીટરની મેં લાઈન દોરી છે, એમાં 1 સેન્ટીમીટર બરોબર 1 કિલોમીટર છે. તો બસ સિમ્પલ આપણે પણ એ જ કર્યું છે. 500/5, 500/5નો રેશિયો છે. ઓકે, સેમ, રેડી? ચલો હવે આપણે વાત કરવાની છે ટાઈમ સેટિંગ આપણે વાત કરી કરંટ સેટિંગની. ઓકે, એવી જ રીતે આપણે વાત કરવી છે હવે પ્લગ સેટિંગ PSMની, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. આ એક મલ્ટીપ્લાયર છે જેમાં ઇક્વેશન પ્રમાણે આપણે આગળ વધીશું. ઓકે, ચલો તો આ આવ્યો આપણો PSM. યસ, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર એનું ઇક્વેશન છે અને એ એક્ઝામમાં આપણને પૂછે પણ છે. ઓકે, તો જોઈએ ધ રેશિયો ઓફ ધ ફોલ કરંટ ટુ ધ પિકઅપ કરંટ ઓર ધ રિલે કોઇલ ઇઝ નોન એઝ ધ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. સિમ્પલ, ફોલ્ડ કરંટ અને પિકઅપ કરંટ, રિલે કોઇલના ફોલ્ડ કરંટ અને પિકઅપ કરંટના ભાગાકારને મીન્સ કે ડિવાઇડેશન અથવા તો રેશિયોને આપણે શું કહીએ છીએ? PSM કહીએ છીએ, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાય કરીએ છીએ. એટલે ફોલ્ડ કરંટ ઓફ ધ રિલે કોઇલ અને પિકઅપ કરંટ. હવે પિકઅપ કરંટ છે આ રીતે પણ શોધી શકાય. કેવી રીતે? રેટેડ કરંટ ઓફ ધ સેકન્ડરી સીટી ઇન્ટુ કરંટ સેટિંગ. એ રીતે પણ આપણે રિલે કોઇલ પિકઅપ કરંટ રિલે કોઇલનો શોધી શકીએ છીએ. ઓકે, હવે આને આપણે થોડું સારી રીતે રજૂ કરીએ. મીન્સ કે આપણે ડેવલપ કરીએ કે ભાઈ PSM આવે કેટલો. તો જોઈએ એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ ધ પ્લગ સેટિંગ ઇઝ 150. આપણે એક જ સેમ જ લેવું છે. સીટી રેશિયો 500/5 આપણે જે લીધો તો ફોલ્ડ કરંટ આપણે આવ્યો તો 3750 આગળ આવ્યો હતો. ઓકે, એ નહીં રાખો. હવે ફોલ્ડ કરંટ ઓફ ધ રિલે કોઇલ લેવું હોય તો આપણને કીધું છે રેશિયોમાં ફોલ્ડ કરંટ ઓફ ધ રિલે કોઇલ શોધવું પડશે અને પિકઅપ કરંટ શોધવું પડશે. બંને શોધશો અને બેનું ડિવાઇડેશન થશે. દેટ્સ વાય વી ગેટ ધ PSM. ઓકે, શ્યોર. ચલો, ધ ફોલ્ડ કરંટ ઓફ ધ રિલે કોઇલ, તો ફોલ્ડ કરંટ ઓફ ધ રિલે કોઇલ તો 3750 ડિવાઈડ બાય આપણો જે રેશિયો છે 500/5. હવે આનું સોલ્યુશન કરશો એટલે 37.5 તમારે આવશે. ઓકે, 37.5 એમ્પિયર. અને તો એક વસ્તુ આવી ગઈ મારી 37.5 એમ્પિયર કઈ? ફોલ્ડ કરંટ ઓફ ધ રિલે કોઇલ. હવે મારે પિકઅપ કરંટ જોઈએ છે.
પિકઅપ કરંટ, તો પિકઅપ કરંટ માટે શું જશે? સિમ્પલ. પિકઅપ કરંટ માટે મેં કેટલો રેશિયો જે પ્લગ સેટિંગ કેટલું રાખ્યું છે 150% ઇન્ટુ સેકન્ડરીનો કરંટ કેટલો છે સિટીનો 5. તો જો અહીંયા છે પિકઅપ કરંટ કેવી રીતે શોધી શકાય? જો તો રેટેડ કરંટ ઓફ ધ સેકન્ડરી સિટી કેટલું છે 5 એમ્પિયર છે સિટીનો રેટેડ કરંટ સેકન્ડરીનો. અને કરંટ સેટિંગ મેં કેટલું કર્યું હતું 150 બ્રિજ ઉપર. ઓકે 150. તો 150% ઇન્ટુ 5. હવે પર્સન્ટેજ નીકાળશો નીચે આવશે ડિવાઈડ બાય 100. તો હવે એ આવ્યું છે 7.5 એમ્પિયર. એ આવ્યું છે 7.5 એમ્પિયર. ઓકે, તો મને બંને વેલ્યુ મળી ગઈ. એક મળ્યો મને ફોલ્ડ કરંટ ઓફ ધ રિલે કોઇલ 37.5 અને આ મને મળ્યો 7.5. હવે તમે એનું જ્યારે ડિવાઇડેશન કરશો પીએસએમ શોધવા માટે તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર હવે આપણો આવી જશે 5. પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર હવે આપણે આવી જશે 5. ઓકે, હવે જેવી રીતે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર છે એવી જ રીતે ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર પણ છે. ઓકે, એવી જ રીતે શું છે? ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર પણ છે. હવે ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર શું છે? તો સેમ જેવી રીતે આમાં આપણે પ્લગ સેટિંગ ઉપર કરી શકીએ એ રીતે આમાં ટાઈમમાં પણ તમે ચેન્જીસ કરી શકો છો. બરાબર, એમાં જ આપણે ટાઈમમાં પણ સેટિંગ કરી શકો છો. ઓકે, તો જો દેર ઇઝ અ ટાઈમ સેટિંગ ઓલ્સો ઇન ધ રિલે સિમિલર ટુ ધ કરંટ સેટિંગ. આપણે આગળ જેમ કરંટ સેટિંગ કર્યું ઓકે એવી રીતે ટાઈમ સેટિંગ પણ કરી શકો. એને કહેવાય ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર. ઓકે, તો જો એ શેના માટે આપણે નોર્મલી તો વાપરીએ છીએ પહેલું તો દેર ધ ટાઈમ સેટિંગ ઓલ્સો ઇન ધ રિલે સિમિલર ટુ ધ કરંટ સેટિંગ. ધીસ મીન્સ ધીસ અરેન્જમેન્ટ ઇઝ ટુ સેટ ધ ઓપરેટિંગ ટાઈમ ઓફ ધ રિલે ઓલ્સો. આનાથી આપણે રિલેનો ઓપરેટિંગ ટાઈમ ચેન્જ કરી શકાય છે અથવા બદલી શકાય છે. ઓકે, તો જો ફોર ધીસ ધ ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર ઇઝ પ્રોવાઇડેડ. ટાઈમ સેટિંગ ધ ડાયલ ઓફ ધ કેલિબ્રેટેડ. હવે કેવું હોય છે ડાયલ? જો તમને થોડી ફિગરમાં જરા વધારે ખ્યાલ આવે એવું કરીએ આપણે. યસ, ઓકે, દેખાય છે હવે? રેડી? જો તો એક આવું ડાયલ હોય છે કેલિબ્રેટેડ 0 થી 1 સુધીનો. 0 થી 1 સુધીનો એમાં સ્ટેપ હોય છે 0.05ના સ્ટેપ હોય છે. લેટેસ્ટ સપોઝ હવે આપણે એક પીએસએમ કરવો છે, આના પછી ચર્ચા કરું છું એની. એ પીએસએમ કરવો ઉપરથી મને 4 સેકન્ડ મળ્યા છે રીડિંગ. ઓકે, હવે ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર મેં ધારો કે 0.2 ઉપર સેટ કર્યું. અહીંયા ફિગરમાં તમને 0.5 બતાવ્યું છે. ધારો કે હું અહીંયા 0.2 ઉપર સેટ કરું છું તો પછી મારો ઓપરેટિંગ ટાઈમ રિલેનો કેટલો થશે ખબર છે? જો એ બંને વેલ્યુનો મલ્ટિપ્લિકેશન જેટલો. કેટલો? પીએસએમ કરવો ઉપરથી મને 4 સેકન્ડ મળી એ મલ્ટીપ્લાય જે મને ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાય ધારો કે મેં 0.2 સેટ કર્યું તો 0.2 એ બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને જવાબ મળશે 0.5. ઓકે, કેટલું મળશે? 0.5. જોઈ લો એકવાર 0.5 એનું આવે છે 4 × 0.2. એક જ મિનિટ. 4 × 0.2 એ આપણે કરવું પડશે. જરા જોઈ લઈએ, લેક્ચર ચાલુ જ છે આપણે. જોઈ લઈએ કે મને થોડો ડાઉટ જાય છે એમાં. ઓકે, 4 × 0.2 ઓકે 0.8 આવે છે. ઓકે, 0.5 ને 0.8 સેકન્ડ આવે છે. ઓકે, કારણ કે 4 × 8 ને નીચે તો ડિવાઈડ બાય 10 આવશે એટલે 0.8. તો અહીંયા આપણે ભૂલ છે ફરી વાર. ઓકે, અહીંયા આવશે 0.8. ઓકે, ચલો સેકન્ડ. ધ ડિસ્ટન્સ હવે આ 0.8 સેકન્ડ શું આવે છે? આપણે રિલેનો ઓપરેટિંગ ટાઈમ આવ્યો છે. ધ ડિસ્ટન્સ બિટવીન ધ મૂવિંગ કોન્ટેક્ટ એન્ડ ધ ફિક્સ કોન્ટેક્ટ ઇઝ ચેન્જ વેન ધ ટાઈમ સેટિંગ નોબ ઇઝ મૂવ. હવે આ જે નોબ છે એને હું ફેરવું એ પ્રમાણે જે મૂવિંગ કોન્ટેક્ટ છે અને ફિક્સ કોન્ટેક્ટ છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ બદલાય. હવે ત્યાં સુધી પહોંચવાનો એનો સમય પણ બદલાશે એટલે મારે રિલેનો ઓપરેટિંગ ટાઈમ બદલાઈ જશે. સિમ્પલ. ઓકે, હવે જે અહીંયા આપણે વાત કરી હતી મિત્રો કે જે આપણે ટાઈમ પીએસએમ કરવા ઉપરથી જો અહીંયા લખ્યું હતું પીએસએમ કરવા ઉપરથી આપણે ડેટા લીધો તો એ પીએસએમ કરવા ઉપરના ડેટાની ચર્ચા કરીએ. તો જો પીએસએમ ઉપરના ડેટા તો આ રહ્યો આપણો ટાઈમ પીએસએમ કરવો. ઓકે, હું આને જરા અહીંયા લઈ લઉં છું. યસ, રેડી? હવે ખબર પડી? ઓકે, હા ચલો. ઓકે, તો આ ટાઈમ પીએસએમ કરવો છે આપણો. તો ટાઈમ પીએસએમ કરવામાં શું છે? તો સિમ્પલી આપણે કોઈ બી કરવો હોય મિત્રો તો આપણે એમાં જોવાનું છે એક્સ એક્સિસ ઉપર શું છે અને વાય એક્સિસ ઉપર શું છે. એક્સ એક્સિસ ઉપર શું છે અને વાય એક્સિસ ઉપર શું છે. તો એક્સ એક્સિસ ઉપર આપણે લઈશું પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. એક્સ એક્સિસ ઉપર લઈશું આપણે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર પીએસએમ અને વાય એક્સિસ ઉપર લેવાનું છે આપણે ટાઈમ. વાય એક્સિસ ઉપર આપણે લઈશું ટાઈમ. ઓકે, એટલે કે સમય આપણા સેકન્ડની અંદર. તો લખીએ આપણે ધ ટાઈમ સેટિંગ ટાઈમ પીએસએમ કર્વ ઇઝ ડ્રોવન ફોર ધ પર્ટિક્યુલર રિલે. કોઈ બી રિલે માટે પર્ટિક્યુલર આપણે રિલે માટે આપણે ડ્રો કરી શકીએ. ઓપરેટિંગ ટાઈમ ઓફ ધ રિલે ઇઝ પ્લોટેડ ઓન વાય એક્સિસ. તો વાય એક્સિસ ઉપર ઓપરેટિંગ ટાઈમ. ઓકે, અને પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ઇઝ ઓન એક્સ એક્સિસ. પીએસએમ ઓન એક્સ એક્સિસ. ઓકે, ચલો. ફ્રોમ ધ કર્વ ઇટ ઇઝ સીન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ઇન્વર્સ ટાઈપ. હવે જો આપણને ખબર છે ઇન્વર્સ ટાઈપની કેરેક્ટરિસ્ટિક છે. ઓકે, હવે જો સેમ કેરેક્ટરિસ્ટિક એક આવી રીતની કેરેક્ટરિસ્ટિક આપણે ભણીએ છીએ, એક ઇન્વર્સ ભણીએ છીએ અને એક આ રીતની
વધારાની પણ ભણીએ છીએ. આપણે અહીંયા ઊંધી છે, ઇન્વર્સ છે. એટલે મીન્સ કે આપણા પીએસએમની વેલ્યુ વધશે. ધારો કે પીએસએમની વેલ્યુ 6, 8, 10 એ વધે છે તો આપણો કરંટ શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે, નીચે આવે. તો મીન્સ કે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક છે. ઓકે, તો આપણે બોલી શકીએ કે ફ્રોમ ધ કર્વ, જો અહીંયા આપણે યસ, હવે તમને થોડું વધારે સમજાશે. ફ્રોમ ધ કર્વ ઇટ ઇઝ સીન ધ કેરેક્ટરિસ્ટિક ઇઝ ઇન્વર્સ ટાઈમ, મીન્સ ધ ઓપરેટિંગ ટાઈમ ડિક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ધ કરંટ. જેમ આપણી કરંટની વેલ્યુ વધશે એમ આપણો ઓપરેટિંગ ટાઈમ ઘટી રહ્યો છે. મોર ઓવર ધ ઓપરેટિંગ ટાઈમ બીકમ કોન્સ્ટન્ટ વેન ધ કરંટ ઇન્ક્રીઝ બિયોન્ડ ધ સમ વેલ્યુ. મીન્સ કે મોર ઓવર ધ ઓપરેટિંગ ટાઈમ બીકમ કોન્સ્ટન્ટ, ઓકે, વેન ધ કરંટ ઇન્ક્રીઝ બિયોન્ડ ધ સેમ વેલ્યુ. હવે આ પોઈન્ટ શું સમજાવે જરા જુઓ, થોડું તમને સમજાવું. યસ, મીન્સ કે કેવી રીતે છે જો અહીંયા આ રીતે થોડા સમય પછી મીન્સ કે પીએસએમની વેલ્યુ અમુક કન્ડિશન કરતાં વધે એના પછી જે ટાઈમ છે 2 સેકન્ડ ફિક્સ થઈ જાય, જો 2 સેકન્ડ ફિક્સ થઈ જાય છે. એ કહી રહ્યું છે કે મોર ઓવર ધ ઓપરેટિંગ ટાઈમ બીકમ કોન્સ્ટન્ટ વેન ધ કરંટ ઇન્ક્રીઝ બિયોન્ડ ધ સમ વેલ્યુ. ઓકે, ચલો હવે આપણે થોડું ડિટેલિંગ લઈએ કે ભાઈ આ પીએસએમ ઉપરથી ડિટેલ કેવી રીતે મળે. ચલો જોઈએ આપણે. સપોઝ ધ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ઇઝ 6. ધારો કે પીએસએમની વેલ્યુ અહીંયા આપણે 6 આપણે જસ્ટ લઈએ. ધ કર્વ ધ ઓપરેટિંગ ટાઈમ ઓફ ધ રિલે ઇઝ આઉટ 5 સેકન્ડ. હવે આને આપણે આમ ઉપર લઈએ અને અહીંયા જઈએ તો 5 સેકન્ડ આપણને અહીંયા સમય મળે. તો એ 5 સેકન્ડની વેલ્યુ આપણે અહીંયા પુટ કરી હતી બેટા. જો એ 5 અહીંયા આપણે 4 સેકન્ડ લીધું હતું એની જગ્યાએ, એવું 5 સેકન્ડ પણ તમે લઈ શકો. કોઈ બી વેલ્યુ આપણે ત્યાં પુટ કરવાની તો જેનાથી આપણને શું મળે? એકચ્યુઅલ ઓપરેટિંગ ટાઈમ મળે. અહીંયા જો આપણે ટાઈમ પીએસએમ કરવા ઉપરથી જે ડિટેલ લીધી હતી કે ભાઈ ચલો 4 સેકન્ડ લીધું છે તો અહીંયા આપણે મૂક્યું હતું કે ભાઈ આટલું છે. ઓકે, 4 સેકન્ડ આપણે પુટ કરી હતી. રેડી? ઓકે, તો એના પરથી આપણને શું મળ્યું? ઓપરેટિંગ ટાઈમ મળે તો રિલેનો. તો બસ સિમ્પલ આ ટાઈમ પીએસએમ કરો, બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એના એક્સ એક્સિસ શું છે, વાય એક્સિસ શું છે અને એનો યુઝ શું છે. તો ટાઈમ પીએસએમ કરવો ઉપરથી આપણે ઓપરેટિંગ ટાઈમ નક્કી કરી શકીએ. ઓકે, તો શું કહી શકાય એને? ધ એકચ્યુઅલ ઓપરેટિંગ ટાઈમ ફોર ધ રિલે કેન બી ફાઉન્ડ બાય મલ્ટીપ્લાય ધ ધીસ ટાઈમ બાય ધ ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાય. મીન્સ કે અહીંયાથી જે મેં લીધું, જે ડેટા લીધો ટાઈમ પીએસએમ કરવાનો, એને હું આ ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર સાથે મલ્ટીપ્લાય કરું એટલે મને ઓપરેટિંગ ટાઈમ મળે. તો ટાઈમ પીએસએમ કરવાનું વર્ક આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ રિલેની ઓપરેટિંગ ટાઈમ વિશે આપણને નોલેજ આપી રહ્યું છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ટીએસએમ, પીએસએમ અને ટાઈમ પીએસએમ કરવા વિશે ચર્ચા કરી. તમે આ રીતે બધા લેક્ચર જોતા રહો. હજુ પણ 20 વ્યૂઝ જ આવે છે. આપણા સ્ટુડન્ટ્સ છે 50+. ઓકે, તો સ્ટુડન્ટ્સ વધુ છે, હજુ છોકરાઓ જોઈ નથી રહ્યા. જો મિત્રો તમને માસ પ્રમોશન આપે કે તમારું મેરિટ બેઝ પ્રમોશન થાય, નુકસાન ખાલી ને ખાલી સ્ટુડન્ટને છે કે એ લોકો ભણ્યા વગર એમને માર્ક મળી રહ્યા છે. ભણ્યા વગર માર્ક મળી રહ્યા છે તો જ્યારે જોબ ઉપર કે કોઈ બી જગ્યાએ બીજે જ્યારે એકચ્યુઅલ પ્રેક્ટિકલ લાઈફમાં આવશો એટલે નુકસાન પડશે બધું. તો બેટર છે કે તમે ભણી લો અને ભણ્યા પછી તમે આ બધું કરીશું. ઓકે, તો ભણવું ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ લો, સ્ટડી કરો, ઘરે બેસીને જ વાંચવાનું છે ડેઇલી 2 અવર્સ. ઓકે, અને લેક્ચર્સ ખાલી ડે ટુ ડે અટેન્ડ કરો. રેડી? ચલો, થેન્ક યુ.